વડોદરા શહેરના ખેડૂત દંપતી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક રીતે તૈયાર થતી કેસર કેરીનું વેચાણ ગૌશાળાના હિત માટે કરી રહ્યા છે અને વડોદરાની કેસરનું ઉત્પાદન કરી રહ્યા છે। તો આવો આજે આપણે જાણીએ કે વડોદરાની કેસરનું ઉત્પાદન કેવી રીતે થાય છે અને તેનો સ્વાદ કેવો હોય છે। નમસ્કાર, મારું નામ શ્રુતિ સિંહ છે। કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા તરફથી અમે આ વડોદરાની કેસરનો જે પ્રોજેક્ટ છે એ ઉઠાવેલો છે। સૌપ્રથમ તો અમે એ જણાવીએ કે જેટલા પણ આંબાવાડિયા છે કે જ્યાં આગળ ખાતરીપૂર્ણ રીતે કોઈ દવાનો ઉપયોગ થતો નથી એવા આંબાવાડિયા તથા ખેડૂતો સાથે સંકળાઈને અમે આ કાર્ય 5 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું અને એ વખતે ગૌમૂત્ર અને જે ગાયનું ગોબર છે એનો ઉપયોગ આંબાવાડિયામાં કરવામાં આવતો હતો। ત્યારબાદ અમે કૃષિશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને એ અભ્યાસ પરથી ઘણા બધા તારણો બહાર આવ્યા। વડોદરાની જે કેસર છે એને ડિક્લેર કરવા પાછળનું ખાસ કારણ એ છે કે જેમ કે આપણે જોઈએ છે અલગ અલગ પ્રદેશની અલગ અલગ કેરીઓ હોય છે, પણ સ્પેશિયલી જે વડોદરાની કેસર છે એ વડોદરાની કેસર જે છે એનો સ્વાદ, એનું ટેક્સચર જે ઘણો અલગ છે અને એમાં ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગ કરવાથી એવા પણ જે આંબા છે જેની પર કેરીઓ નહોતી આવતી જે હવે આવે છે અને ઘણા સ્વાદિષ્ટ ફળ એના પરથી મળે છે। હવે આ જે કેરી છે એનો ખાવાનો એક નિયત સમય હોય છે। ખાસ વડોદરાની કેસરમાં અમે જોયેલું છે કે સૂર્યનારાયણનો પ્રવેશ જ્યારે રોહિણી નક્ષત્રમાં થાય ત્યારથી આદ્રા નક્ષત્ર સુધીનો જે 1 મહિનો છે એ આ કેસર કેરીનો શ્રેષ્ઠ સમય કહેવાય છે। આ જે કેરી આવે છે એનો સ્વાદ ત્યારે જ ચડે છે જ્યારે રોહિણી નક્ષત્રનો તાપ આંબાને તપાવે છે અને કેરીઓ એમાં તપે છે, ત્યાર પછી આ સ્વાદ જે છે એ આપણને મળતો હોય છે। અને આ જે વડોદરાની કેસર છે એનું મેઇન મુખ્ય જે ખાસિયત છે એ આ જ છે, એ છે એનો સ્વાદ અને એનો કલર। કે જે કચ્છની કેસર આવે છે, તલાલાની આવે છે, વલસાડની આવે છે તેના કરતાં ખૂબ જ ડિફરન્ટ અને ઘણો જ સ્વાદિષ્ટ મીઠો સ્વાદ વડોદરાની કેસરનો છે। પણ ખાલી એનો જે સમય છે એ સમયે આ ખાવામાં આવે તો આ વસ્તુ આપણે સારામાં સારું એનું ઉત્તમ ફળ આપણે લઈ શકીએ છીએ અને એનો ફાયદો આપણા શારીરિક સ્વાસ્થ્યને મળે છે। વર્ષ દરમિયાન જે અમારી પાસે ગૌમૂત્ર અને ગોબર ભેગું થાય છે, જે છાણિયું ખાતર હોય છે અમારી પાસે, એ છાણિયું ખાતર લગભગ એક વાડિયામાં 4 થી 6 ડમ્પર મોકલાવીએ છીએ અમે લોકો અને એનો જે ઉપયોગ છે એ જે ખેડૂતો છે, જે રખેવાળો છે એનો ઉપયોગ આ આંબામાં નાખીને કરે છે અને એનું ખાતર આપે છે અને ત્યાર પછી વર્ષમાં લગભગ આવી રીતે એ લોકોનો અમુક પ્રોસિજર હોય છે કે 2 થી 3 વખત આવી રીતે આપતા હોય છે। જેવું વૃક્ષ, જેવી આંબાની કલમ અને જેવી જરૂરિયાત એ પ્રમાણે પાણી અને ખાતર આપવામાં આવતું હોય છે। અમારી પાસે વડોદરાની આજુબાજુમાં જુદા જુદા 4 વાડિયા જોડાયેલા છે આપણી જોડે અને એક વાડીની અંદર એપ્રોક્સ 400 જેટલા આંબાના ઝાડ છે અને એ આંબા પરની જે પ્રાકૃતિક આપણે કેરી લઈએ છીએ એ આપણે વડોદરા શહેર તથા બીજા ડિસ્ટ્રિક્ટ અને બીજા શહેરોમાં બી મોકલાઈએ છીએ, ઇવન ફોરેન બી મોકલાવી દઈએ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં મોકલાઈએ છીએ। અત્યાર સુધી અમારી પાસે 6000 મણ કેરીનું ઉત્પાદન થઈ ચૂકેલું છે આ 4 વાડીમાંથી અને અમે બેંગ્લોર છે, કર્ણાટક છે, પછી ઓડિશા છે, મહારાષ્ટ્ર છે અને આફ્રિકા પણ મોકલાઈ છે, આબુધાબી મોકલાઈ છે। જ્યાંથી આપણને ઓર્ડર મળે છે ત્યાં આપણે મોકલાવી દઈએ છીએ। અત્યારે આપણે જે નોર્મલ રેગ્યુલર કેસર હોય એને આપણે 1250 રૂપિયાના 10 કિલોના છે અને જે જમ્બો હોય એના કરતાં મોટી સાઇઝની એ 1350 રૂપિયાના 10 કિલો હોય। અમારી પાસે જે અત્યારે વાડીના 6 ખેડૂત છે, અલગ જુદા જુદા વાડીઓ છે, એ લોકો જોડાયેલા છે આંબાના રિલેટેડ, પ્લસ એક વાડીની અંદર 6 થી 7 માણસની જરૂર પડે છે જે ધ્યાન રાખે છે અને કેરીઓ વીણે છે। એવી રીતે 24 થી 25 માણસ વાડીની અંદર જોડાયેલા છે, પ્લસ બીજા જે લોકો ઓર્ડર આવે એને ડિલિવર કરે એના માટે અમારી પાસે 4-5 ડિલિવરી બોય છે, એ લોકો પહોંચાડે છે।